અખંડ ભોજન અને ભજન જ્યાં અખંડ ચાલુ હોય એવા સંતોના ચરણોમાં આપણે બેઠા હોય એને કોઈ કે છે કંચનનો વરસાદ હોય શું કહેવાય તો આવા રૂડા સંતોની સાનિધ્યની અંદર જે આપણે રામભાવ ભજનો કરવાનો અવસર મળ્યો છે તો ખરેખર મારા જીવનને ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે આપના આશીર્વાદ અમારી ઉપર સંતોના આશીર્વાદ ખૂબ અવિરત વરસતા રહે બસ એ જ ઈશ્વર પાસે અને બાપા પાસે પ્રાર્થના કરીએ છીએ જે કાલી ખેલી ભાષાની અંદર બે ગુણગાન આપના ચરણોમાં અમે અર્પણ કરીએ એ અમારા માન્ય રાખી લેજો બીજું કે આની પહેલા પણ બાપા કાર્યક્રમની અંદર હું હતો મારે રાજુભાઈએ મને આમંત્રણ આપ્યું હતું પણ સમય અનુસાર કદાચ મોડું થઈ ગયું હતું એટલે ન મળ્યો ગાવાનો વારો પણ આ વખતે સ્પેશિયલ આપના ચરણોની અંદર મારી વાણી પવિત્ર કરવાનો મને જે અવસર મળ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું એવા જ અમારા પરમ મિત્ર જેને મને અહીંયા લઈ આવ્યો છે એવા અમારે મહેતાજી એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું શુભ શરૂઆત કોઈ પણ કાર્યની અંદર શુભ શરૂઆત કરવી હોય તો 33 કોટી દેવતાના આગેવાન એવા ગણપતિ દાદાના ભજનથી કરવી જોઈએ એમ આપણી હિન્દુ સંસ્કૃતિ કહે છે તો આજે બાપાની હાજરી છે સંતોનું સાનિધ્ય છે તો શુભ શરૂઆત ગણપતિ દાદાના ભજનથી કરીએ પછી જે આપણે મોજ આવે એવા રૂડા ભજનો આપણે કરશું श्रीपति अवबोध भीतर भाव थी हरदम समरवार हरी अवबोध भीतर भाव थी हरदम समरवार हरी प्रथम पेलो पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला Oh, no.
સમરીએ